તો બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે। હવે વાત કરીએ પાલનપુરની તો પાલનપુરથી એક ખબર સામે આવી છે, જ્યાં એક માનસરોવર નજીકની સ્કૂલમાં ગટર ઉભરતો એક મામલો સામે આવ્યો છે। માનસરોવર વિસ્તાર નજીક આવેલી સિલ્વર બોલ્સ સ્કૂલ પાસે ગટર ઉભરતી હોવાને કારણે શાળા સંચાલકો અને વિદ્યાર્થીઓ ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। અવારનવાર પાલિકા સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં નથી આવી છે। તો એવા આક્ષેપ શાળા સંચાલકોએ કર્યું છે। શાળાના આસપાસ ગટરનું ગંદુ પાણી બહાર આવતું હોવાથી વિદ્યાર્થીઓને શાળામાં આવવા જવામાં મુશ્કેલી પડી રહી છે। ખાસ કરીને રમતી વખતે અને શાળાના પરિસર બહારથી પસાર થતી વખતે વિદ્યાર્થીઓને ગંદકી અને દુર્ગંધનો સામનો કરવો પડે છે। તો આ પરિસ્થિતિને કારણે આરોગ્ય સંબંધિત ચિંતા પણ ઊભી થઈ છે। સિલ્વરબેલ સ્કૂલમાંથીના પ્રિન્સિપાલ હું બોલું છું। હવે અહીંયા કણ આપણે રોડ ઉપર જે સ્કૂલનો ગેટ છે એની બહાર ત્યાં પાણી ગંદા પાણીની સમસ્યા છે। ત્યાં ગંદુ પાણી બહુ આવે છે અને આ ગંદા પાણીના કારણે બાળકોને, વાલીઓને તથા સ્ટાફને પણ ખૂબ મુશ્કેલીઓ નડે છે। હવે મ્યુનિસિપાલિટીમાં વારંવાર રજૂઆત કરાવવા છતાં પણ આનો કોઈ ઉકેલ લાવ્યો નથી। પ્લસ બીજું કે આના કારણે બાળકોનું આરોગ્ય પણ જોખમાય તેમ છે, કારણ કે ત્યાં મચ્છરો બહુ ઉપદ્રવ વધી ગયો છે। તો મ્યુનિસિપાલિટીને એ ધ્યાનમાં લાવવા માટે વિનંતી છે કે આનો સત્વરે ઉકેલ લાવે। અમે જ્યારે પીનું લેક્ચર આવે ત્યાં ગંદા પાણીથી બહુ સમસ્યા। અમે જ્યારે વોલીબોલ રમીએ ત્યારે બોલ બહાર જાય કદાચ તો ગંદા પાણીમાં જ જાય સીધું। અમે પાછું અંદર લાવીએ તો અમારા કપડાં બધા બગડે। પછી જે સારી પબ્લિક છે એ સ્કૂલમાં આવવા માગે છે પણ આના લીધે આવી નથી શકતી। પછી જે સ્ટાફ હોય છે, સ્ટાફ મેમ્બરને બહુ તકલીફ પડે છે કે જેટલી ટ્રાફિક થઈ જાય એટલું પાણી વધારે બહાર આવે તો છાંટા વધારે ઉડે એટલે કપડાં બગડે બધાના, આન તેન બધું થાય। અને અમે મ્યુનિસિપાલિટીને જાણ કરીએ સ્કૂલવાળાએ પણ તો એ કોઈ એક્શન લીધું નથી। તો અમે રિક્વેસ્ટ છે કે એક્શન લો ને આ બધું સાફ કરાવો, ત્યારથી અમારી સ્કૂલની જે કેમ્પસ છે એ સારું થાય। કે પાલનપુરના માનસરોવર વિસ્તાર નજીક આવેલ સિલ્વર બેલ્સ સ્કૂલ પાસે ગટર ઉભરાતી હોવાના કારણે શાળા સંચાલકો અને વિદ્યાર્થીઓ ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। અવારનવાર પાલિકા સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં નથી આવી। એવા આક્ષેપ શાળા સંચાલકોએ કર્યું છે। શાળાના આસપાસ ગટરનું ગંદુ પાણી બહાર આવતું હોવાથી વિદ્યાર્થીઓને શાળામાં આવવા જવામાં મુશ્કેલ પડી રહી છે। ખાસ કરીને રમતી વખતે અને શાળાનો પરિસર બહારથી પસાર થતી વખતે વિદ્યાર્થીઓને ગંદકી અને દુર્ગંધનો સામનો કરવો પડે છે। તો આ પરિસ્થિતિને કારણે આરોગ્ય સંબંધિત ચિંતા પણ ઊભી થઈ રહી છે।